ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે એક નવા વ્લોગમાં. આજે છે વેકેશન વ્લોગનો ડે 5 અને જો વાગ્યા કેટલા 11 વાગ્યા ને હવે આપણી થઈ જાય ગુડ મોર્નિંગ. કેમ કે ખબર નહીં આવ્યો તો લેટ ઉઠવા માંડ્યા. હવે આવું છે સ્પીકર ચાલુ કરી દીધું હતું મસ્ત હતા. અત્યારમાં ગઢવીને સાંભળતા હતા મસ્ત. અને હવે એમથી પૂજા પાઠ ને એવું કરી નાખી પછી થોડુંક સિરાવી લઈ. 11 વાગે સિરાવાનું છે. મમ્મી તો ક્યારના હોય 9 વાગ્યાના એવું કરીએ. હાલથી ઉઠાડવાનું કેવું પડશે. ચાલો તો સિરાવી લઈ, પૂજા પાઠ કરી લઈ અને પછી તમને મળીએ. આજે એવું કંઈ એ નહીં, ઘર થઈ ગયું હોય આખું ખાલી ખાલી. બધા મહેમાન હતા, બધા વયા ગયા છે હવે ઘરે. મજા આવી એમ 2 દી તો આનંદ બહુ મજા આવી. જો પાણી ભરવાનું પપ્પા કહીને ગયા છે તો પાણી હમણાં આવશે તો ભરી નાખશું. જો 11:30 નાસ્તો કરવા બેઠો. મસ્ત ચા ને ભાખરી ને મરચા ને ઘી ને ઓહો હો જલસા હે ઘરે. મોજે મોજ રોજે રોજ ખાઓ પીઓ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. જો આપણે આવી ગયા છીએ આગળ વધીએ ને આપણે ખોલી નાખી જો છોકરા હવે થોડા ઘણા ખોઈલા ભેગા ચાલુ ખાવાના. ચાલો તો જુઓ અમારા આંગણવાડીના બધા બાળકો આવી ગયા છે. જુઓ ચાલો તો બધા મસ્ત તૈયાર થઈને આવ્યા. તો આજે કોણ મસ્ત તૈયાર થઈને આવ્યું જોઈ લો પેલા કોણ મસ્ત તૈયાર થઈને આવ્યું. ખુશી ઊભી થા બેટા. જો ખુશી મસ્ત તૈયાર થઈને આવી છે. તો આજનું ગુલાબ કોણ છે બનશે? તો 5 તાળીઓ 5 ગુલાબ આપી દો. ચાલો 2 3 4 5. વેરી ગુડ ખુશી, બેસી જાઓ. તમે બધા ખુશી જેવા તૈયાર થઈને આવજો. ચાંદલો પાવડર અને મસ્ત યુનિફોર્મ પહેરીને આવી જાવ આંગણવાડી. હો હા મસ્ત. આપણે રોજ એક ગુલાબ બનાવવાનું છે જે મસ્ત તૈયાર થઈને આવે ને એને. હો ચાલો બધા હતા પણ મોઢા ઉપર. વેરી ગુડ. ચાલો તો જો બાળકો ફૂલ સંખ્યામાં આવી ગયા છે બધા. એમ જો અને આજે છે સોમવાર. જો આજ છે સોમવાર તો આપણે સુખડી બનાવવાની છે. લીલી ભાજીના તુરની દાળ બનાવવાની છે. મસાલા લચકો અને થેપલા બનાવવાના છે. તો ચાલો પહેલાં આપણે સુખડીની તૈયારી કરી નાખીએ. ચાલો આપણે શેનીથી માલે છે? તો પાણીમાં રહેતા આપણે જળચર પ્રાણી કહેવાય. એનું નામ બોલવાનું છે. શું? હાલો તો નિર્મલભાઈ તમને આવડે ને? હાલો જોઈને આવી જાઓ. જોઈને પાણીમાં શું સૂર્યની તમારે કહેવાનું છે? બોલાવો. પછી બીજું શું સૂર્ય? ડેટ કોઈ રહે ને પાણીમાં? પછી વેલ માછલી. વેરી ગુડ, બેસી જાઓ. ચાલી પડો. મસ્ત આવડે. મસ્ત સુખડી બની રેડી છે. તો ચાલો બાળકો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો બાળકો નાસ્તો આપી દઈએ. બધા બાળકોને છે ને નાસ્તો આપી દે છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો તો આપણે તુરની દાળ ને થેપલા બનાવવાની છે. તો ચાલો એની તૈયારી કરી લઈએ. ચાલો તો જો અહીંયા મસ્ત આપણે દાળ વઘારી નાખી છે. ચાલો તો એને કૂક થવા રાખી દઈએ. આવી ગયા છીએ આપણે નંદઘરના. જો છોકરાઓ જો બગડા છતી બોલાવે છે. મને પ્રવૃત્તિ કરાવે છે શિક્ષકો જોઈ શું કરે છે. અંદર છોકરાઓ નાના નાના બેઠા છે. મોટા મોટા બહાર પ્રવૃત્તિ કરે છે. ને મમ્મી કરે છે. શું કરો મમ્મી? હા થેપલા બનાવવાના એમ ને? આટલા બધા થેપલા બનાવી નાખશું. બરોબર. કલર પૂરવા ગયા. અરે મેં કીધું યા કઈક કરે છે. મેં કીધું શું કરતા એવું એમ ને? હવે તો બાંધી નાખો લોટ. બીજું શું હોય. અમે હવે પાછા નીકળી જાય ઘર બાજુ. બહુ અહીંયા રેવાય નહીં. ગામ મમ્મી મેડમ આવી જાય તો છોકરાઓ અહીંયા ભણવાનું હોય. પછી છોકરાઓને રમાડવાનું હોય તો વાત અલગ. ભણવાનું હોય એટલે આપણે ભણવામાં તો આપણે બીજે ભણી લેવાનું. અહીંયા નહીં ભણવાનું. ચાલો આપણે નીકળીએ.
તો મસ્ત આપણે જો અહીંયા પાલક નાખીને મસ્ત આપણે થેપલા બનાવવાનું ચાલુ કરી દીધું. આપણા બની ગયા ને અહીંયા મસ્ત આપણે થેપલા બનાવી રહ્યા છીએ. અને ટીચર લઈ ગયા છે બાળકોને સમાજવાડીમાં પ્રવૃત્તિ કરાવવા. ચાલો તો થેપલા બાળકો માટે બનાવી લઈએ. ચાલો તો જો આપણા થેપલા બની ગયા છે અને અહીંયા મસ્ત આપણે દાળ બનાવીને રેડી રાખી છે. તો ચાલો બાળકોને નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો બાળકોને નાસ્તો આપી દઈએ. ચાલો તો જો બપોરનો નાસ્તો બધા બાળકોને આપી દીધો છે ને બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જો વાગ્યા હે હવા બાર ને હવે ને આવ્યું છે પાણી. તો મમ્મી કે કોઈ હે નહીં તો આપણે પાણી ભરવું પડે. घर में रहना है तो काम कर प्यारे, ऐसा कुछ नहीं है बट અત્યારે ઉપરના ટાંકામાં જાય છે પાણી. આ ટાંકો બસ અડધો ભરાણો છે, બાકી આ વેલ બેલ આપણે મસ્ત ધોઈ નાખી છે. આમાં સાફ સફાઈ કરવાની બાકી છે. વોશિંગ મશીન બધું ભરી લીધું છે, બેડા વેડા સબ કુછ ભર लिया है. હવે પાણી ભરી જોઈએ આપણે ઉપરનો ટાંકો શું કહીએ. વેધર આજનું કંઈક આવી રીતનું બહુ મસ્ત નહીં ને તડકો है બહુ જાજો. ओ बापा पग भरे हो यहाँ तो, ओहो यहाँ तो मीठो लीमड़ो है. ये अपन का टाका, पहले जाएंगे सोलर में पानी, फिर जाएंगे टाके में. इधर अपन के गाँव पड़ेले है, वाड़ी के गाँव, अपन की वाड़ी के नहीं दूसरे की वाड़ी के. ये थोड़ा कटाई गया है, इसको अंदर रखने का अभी बाकी है. अपन का चोरा है. कहूँ आ લીમડો है ને બહુ નડે. પહેલેથી પતંગ ચગાવવાનું હોય ને આ લીમડામાં પતંગ હલવાઈ ગઈ. કોઈ દી આ મેળીએથી હરકી પતંગ ચગી છે ને આ બાજુ તો આ બાજુ લીમડો ચગાવે કેમ માણસો પતંગ. હવે આ થઈ ગયું છે. જો અમારા અહીંયા લાઇટ આઈસીયુ જેવું કામકાજ છે. वो નીકળી ગઈ જો થઈ ગઈ છે, ફિટ કરી દીધી છે. થોડીક વાર તો જો પાછી નીકળી ગઈ. તમારો ભાઈ પાછી ફિટ કરી દે. હવે એના નાનો સૂનો માણા નથી એમ થાય ને. હાલો ફટોફટી પાણી ભરવાની થોડીક દુવિધા આવે છે, પણ ભરી લઈ પછી મળી આવે. જો મમ્મી થક કે થાબડા હોકે આ ગયેલા છે, નોકરી ઉપરથી આવી ગયા છે ને આપણે ફિલ્મ ને મૂવી ને બધું જોતા હતા. એક જ થાય જો કે હવે વેકેશનમાં તો ફૂલ મોજ જ હોય. અને ભાઈ કાલથી વહેલા ઉઠાડ થઈ ગયો બરોબર. ઓકે 10 વાગે બધા ગયા હતા ને બરોબર. તો વાંધો નહીં, કાલથી તો વહેલું ઉઠવું પડશે. આ મોડું બોહાય નહીં, પછી બપોરનું જમવું કે સવારનું નાસ્તો કરવો. ઓકે और ये माही बेन आ चुके हैं બરોબર. તો હવે થોડાક ફ્રેશ થઈશું અને થોડુંક કામકાજ છે બતાવી દઈ. સપ્તાહ આજનો દિન છે, પછી ફિર 1 તારીખે છે બરોબર. આજનો દિન સાંભળી લઈ, પછી થોડું કામકાજ છે તો એ બધું મને કરવા બરોબર. કાલથી તો વહેલે ઉઠાડું 6 વાગે ઉઠાડું. એ ભાઈ હાવ એવું નહીં, એટલું બધું ન આવે. જો આ બેન આવી ગયા ને 10 વાગે ફેરલ લઈ આપી દે. 10 વાગે ફેરલ લઈ આપી દે. હા એન્જોય કરીએ આપણે, પછી મળીએ. તો મિત્રો ભાઈ ગયા હવા 6. પપ્પા કરી રહ્યા છે એડિટિંગ અને મમ્મી ગયા રાજકોટ તો આપણા માટે લઈ આવ્યા છે શેરડીનો રસ. થોડોક નાસ્તો કરવાનો વિચારતા હતા, એમ શેરડીનો રસ આવી ગયો તો નાસ્તો કેન્સલ. ને મમ્મી જો હવે લસણ ફોલે છે અને કપડા શું કરો બરાબર. આપણે જે લોટો ત્યાં રસ લોટામાં હતો, અહીંયા લોટામાં કાઢી પી લીધો. રસ તો એક નંબર હો. આવું બધું હાલ્યા કરે. બપોર 2-3 કલાક પબજી ટીચી નાખી. રાજકોટ ગયા પાછળથી પબજી ઉડાડી દીધી. વેધરમાં તો જો શું કહું, બહુ કંઈ હે નહીં, ખુલ્લું વાતાવરણ હે મસ્ત. ઉપર બેવા જેવું ઘડી ઉપર જાય. હવે વાગી ગયા છે 8 અને આપણે થોડું ઘણું એડિટિંગ કર્યું, થોડું ઘણું હજી ઉતારવાનું બાકી હતું તો એટલું રાખી દીધું. તો મમ્મી શું બનાવી રહ્યા છો તમે આજ? છે ફરી એકવાર અમે તમારી સમક્ષ પેશ કરી રહ્યા છીએ માસ્ટર શેફ મમ્મીને. શેનું સર? भिंडी का साग दही वाला. गोड़ भिंडी और दही वाला. अच्छा ठीक है समझ गया. मैं કેટલા દિવસ દહીં વાળું શાક ખાધું નથી ભીંડાનું. ના તમારા આણંદમાં તો કઈ એવું
ના પોસિબલ જ નથી. ઇમ્પોસિબલ છે એટલે આપણે ઈ બનાવવાના છે. જો આ રીતે એક ખીચડી બની ગઈ છે ને હવે બાકી લેટ થઈ ગયું છે કેમ કે કામકાજ એવું હતું આપણે રાજકોટ ગયા હતા બરોબર. અને રાજકોટ પણ આપણે તો તમને ખબર જ છે કે આપણે કેવડો ધક્કો થયો છે. ક્યાં આવે આ લોકોને ક્યાં આપણે કીધું? હા તમે ગયા તા કીધું નથી કઈ આપણે. આપણે જો રાજકોટ ગયા હતા અમે આમાં સબસિડી જમા નથી થતી તો કીધું બંધ થઈ ગઈ છે તો ગયા હતા તો ઈ ભાઈ કે સબસિડી બધું જમા થાય છે ઈ કે તમારે નડી લેવાનો મેસેજ આવ્યો હતો. ખાલી ખોટી નળી લેવા ગયા બે 190 રૂપિયા દઈને અને 190 રૂપિયા દઈને ખાલી નળી લઈને નળી આવ્યા. લઈને ઈ ગેસ ની ઈ હવે કોઈ બીજાને દેવાને એનો ઉપયોગ કઈ કામમાં કામ આવી આવશે. જાય દાદા તો હાથીને રાખી દીધું 190 રૂપિયા મૂકીને અને પેટ્રોલ બારીને અને શેરડીનો ખાલી રસ પી- ખાલી સ્પેશિયલ મારા હાટુ શેરડીનો રસ લેવા ગયા હતા. શેરડીનો રસ લઈને અને બે વાર જઈ આપણે ધક્કો થયો છે. ખોટું ખોટા ઈ લોકો ખાલી મેસેજ મોકલે ને આ લોકો પછી માની જાય. આમ જ ફસાવશો તમે બીજાની ઝાડ. તારે ધક્કો થયો તો ને એમ અમારે ધક્કો થયો. ઈ તો મને તો હું બેંક વાળાની થોડી આપણને ખબર હોય કે બેંક વાળાનું કે આપને આવું થોડી ખબર હોય કે નડી ખાતે છે ને આપણે બોલાવ્યા છે આપને શું ખબર નકર તો આપણે જાત જ નહીં નડી તો આપણે હાલે છે તો કાંઈ વાંધો નહીં આપણે તો રાખી દે. હા બીજું શું હવે અત્યારે તો આપણે કરો હાલો બીજું શું હોય શાકનો કાર્યક્રમ એને મસ્ત ટપાટપ સુધારવા માંડ્યા છે. કાંઈ વાંધો નહીં આપણે બનાવી રાખી ફટાફટ. ખીચડી તો લગભગ તૈયાર થઈ ગઈ છે. અને ભીંડાનું શાક બહુ ભાવે ને? ભીંડાનું શાક દહીં વાળું ભાવે? દહીં વાળું ગ્રેવી વાળું હા ઈ બહુ ભાવે એટલે ઈ મજા આવે બનાવવાનું. તમને ભાવે ઈ બનાવવાનું. હો આ ભીંડો તો આપણે લાંબા ભીંડા થાય પણ અત્યારે કરી નાખી ગ્રેવી વાળો કરવાનું ત્યારે મૂળ થઈ ગયો ટાઈમ ન હોય ને gravy બરોબર વાળા બરોબર. કરવાનું. એટલે આમાં ભીંડો છે ને વિષ્ણુભાઈ ફ્રાય કરીને ટ્રાય કરી તો વિષ્ણુભાઈ તમારે હોસ્ટેલમાં જો આવી રીતે કરવું હોય ને તો કામ આવે. જો આમાં છે ઓકે ને ચાલો. આ દહીં લઈ લીધું છે ને આમાં જો લાલ મરચું પાવડર અને તમારે જે કોરું મરચું હોય ઓલું ખાંડેલું તો હોય નહીં તો કોરું મરચું જો આવી રીતે એડ કરી નાખવાનું અને અંદર જીરું નાખી દેવાનું અને હળદર ને નમક તો આમાં જ મિક્સ કરી દીધું હોય. અમે તો ખાંડેલું નાખી કેમ કે તમે તો હોય ને બરોબર. પછી આ બસ આ ભીંડા હોય તો ફ્રાય થઈ જાય ને તો એડ કરી દેવાનું. હલાવતું રહેવાનું એવું મિક્સ કરતું. આમાં મિલાવતું રહેવાનું નકર દહીં છે ને ફાટી જાય એમાં. હા હા ધીમો ગેસ રાખવાનો જાય તો હલાય જો સ્મેલ આવવા માંડી કે આવે જ ને એક નંબર સ્મેલ. તો પછી કઈ હોય કાંઈ ઘટે નહીં ભાઈ. બોલે તો એકદમ ઝકાસ સ્મેલ. बहुत बढ़िया लग रहा है ना? અરે એક નંબર દેખાવમાં એમ લાગે. तो આ થઈ ગયા છે અને હવે મસ્ત ભીંડાનું શાક એ બનાવી નાખ્યું છે અને હવે બ્લોગનો કરી નાખીએ આપણે એન્ડ. ये તો તમને આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરી નાખજો અને लाइक शेर અને સબસ્ક્રાઇબ કરી નાખજો. જો છો તો સબસ્ક્રાઇબ પણ કરતા રહ્યો અને તમને અમારો બ્લોગ કેવો લાગે છે એ કોમેન્ટમાં જણાવજો. જણાવજો. તો મળીએ કાલે નવા બ્લોગ સાથે. નવા એક બ્લોગ સાથે ત્યાં ત્યાં સુધી સુધી હર હર મહાદેવ.